લોકસભા ચૂંટણી માટે ભાજપ 195 ઉમેદવારોની યાદી જાહેર કરી છે। પહેલી યાદી જાહેર કરવામાં આવી, જેમાં દીવ દમણ લોકસભા બેઠક પરથી લાલુભાઈ પટેલનું નામ જાહેર કરવામાં આવ્યું છે। આ બેઠક પરથી સતત ચોથી વખત ભાજપે લાલુભાઈ પટેલને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે। લાલુભાઈ પટેલનું નામ જાહેર થતાં જ તેમણે સમર્થકો અને પરિવારમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો। તમામે તેમને અભિનંદન પાઠવ્યા, શુભેચ્છા પાઠવી। લાલુભાઈ પટેલે પણ જીતની હેટ્રિક લગાવવાનો વિશ્વાસ વ્યક્ત કર્યો છે। सहकार तो लोगों तो भरपूर सहकार है। पहली सीट अमे काढ़ीने आपी देशुं। अमारे श्री गणेश करीशुं प्रधानमंत्रीना खोड़ामां। तो लोकसभा चूंटणीना राजकारणना सौथी मोटा समाचार। प्रियंका गांधी દીવ દમણ લોકસભા બેઠક પર ના બની શકે છે કોંગ્રેસના ઉમેદવાર। દમણ દીવ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ કેતન પટેલનો દાવો છે। કોંગ્રેસ પ્રિયંકા ગાંધીને દમણ દીવ બેઠક પરથી ચૂંટણી લડાવવા કરી રહી છે તૈયારી। ત્યારે કેતન પટેલે પ્રિયંકા ગાંધીને દેશના ભાવિ વડાપ્રધાન પણ ગણાવ્યા હતા। આ સાથે જણાવ્યું કે દમણને કારણે દક્ષિણ ગુજરાતની બેઠક ઉપર પણ થશે કોંગ્રેસને ફાયદો। દમણ દીવથી પ્રિયંકાજી લડે અને દમણ દીવથી એક સાંસદ ભાવિ પ્રધાનમંત્રી બને, એનાથી વિશેષ અમારા માટે શું છે? દમણના અમારા કોંગ્રેસના કાર્યકર્તા હોય કે પછી દમણની જનતા હોય, એમને દમણથી જે સાંસદ બને પ્રિયંકા ગાંધી અને ભાવિ પ્રધાનમંત્રી બને, તો એનાથી વિશેષ કંઈક બીજું છે જ નથી। શું કહેશો કે કેટલી ટક્કર આપી છે 4 વખતથી? મને લાગી રહ્યું છે કે એક હાઈ માર્જિન, એટલે દમણ દીવમાં હમણાં 1,30,000 નો વોટર્સ નવા 9,000 ઉમેરાયા છે। તો મને લાગે છે કે જો 70-80,000ની વોટિંગ થાય તો 50,000 વોટ કોંગ્રેસ પાર્ટી લઈ જશે। તો કોંગ્રેસ હવે ટૂંક સમયમાં જ ગુજરાતના ઉમેદવારો જાહેર કરશે। પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલનું નિવેદન। ગુજરાત લેવલની ગઠબંધનની બેઠકો પૂર્ણ, હવે થોડા જ દિવસોમાં તબક્કાવાર યાદી જાહેર કરી શકાશે। ભાજપની પ્રથમ યાદી જાહેર થતાં કોંગ્રેસે પણ ઉમેદવારોની યાદી જાહેર કરવાની વાત કરી છે। ગુજરાતની 2 બેઠકો પર આપ અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધનની જાહેરાત થઈ ચૂકી છે, જેમાં ભરૂચ ભાવનગર બેઠક પર આપના ઉમેદવારો લડશે, જ્યારે બાકીની 24 બેઠક પર કોંગ્રેસ ઉમેદવાર જાહેર કરી શકે છે। જો કે શક્તિસિંહે પોતાના નિવેદનમાં કેટલીક બેઠકો પર ઉમેદવાર જાહેર થશે તેની માહિતી નથી આપી। કોંગ્રેસ પક્ષે પોતાની જે પ્રક્રિયા અને જે એક્સરસાઇઝ અમારી હોય છે એ મેં ઓલમોસ્ટ ગુજરાતમાં પૂરી કરેલી છે। સ્ક્રીનિંગ કમિટીની મિટિંગ પણ અમારી થઈ ગઈ છે। યોગ્ય સમયે વહેલા ઉમેદવારો પણ તબક્કાવાર જાહેર થતા રહેશે। મોટાભાગના રાજ્યોમાં ઇન્ડિયા ગઠબંધનના સીટોની વહેંચણી અને ગોઠવણી એ મોટાભાગે પૂરી થઈ છે, એનો આનંદ છે। શક્ય એટલા વહેલા ઉમેદવારોની જાહેરાતો પણ થશે। આગળ નજર કરીએ અન્ય સમાચારો પર। તો વડોદરાના ગોરવા વિસ્તારમાં સિનિયર સિટીઝનની નજર ચૂકવી અને મોબાઈલ ચોરી કરનાર યુવક ઝડપાયો છે। યુવકે સાયકલ પર સવાર વ્યક્તિને ટાર્ગેટ બનાવી લૂંટ ચલાવી હતી। સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે। સીસીટીવીમાં જોઈ શકાય છે કે કઈ રીતે જે આ ઘટ્યો હતો તે મોબાઈલ ચોરી ફરાર થાય છે। સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે શોધખોળ પણ હાથ ધરી હતી। ઝડપાયેલા યુવક પાસેથી ચોરીનો વધુ એક ફોન પણ મળી આવ્યો છે। તો સમાચારમાં હાલ સમય થયો છે વિરામનો। આપ જોડાયેલા રહો ન્યૂઝ 18 ગુજરાતી સાથે।